નારી શક્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યના નાણામંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઉમરા સ્થિત પાર્ટી પ્લોટમાં આયોજન કરાયું, જેમાં મેળામાં 100થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા। ખાણીપીણીથી લઈને ગ્રામોદ્યોગની ચીજવસ્તુઓ સામેલ છે, જેમાં વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો। મહિલાને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો હેતુ છે। તેના સંદર્ભમાં ઘરેલું ઉત્પાદકોને પ્રોત્સાહન મળે, સપોર્ટ મળે, ગ્રામ્ય ઉદ્યોગને રોજી મળે અને મહિલાઓને રોજીરોટી મળે, એના એક સંદર્ભમાં એક પ્લેટફોર્મ એ લોકોને મળે જ્યાં આગળ તેઓ આવીને પોતાનો માલસામાન વેચી શકે તેવો એક આ સુંદર મજાનો કાર્યક્રમ આજે સવારે નવસારીમાં હતો ને આજે જ્યારે સુરતમાં છે। તો મારી સુરત શહેરની જનતાને પણ એક અપીલ છે કે ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં ઉમરા પાર્ટી પ્લોટ પર આ સુંદર મજાના સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે, જ્યાં આપ અવશ્ય એક વખત વિઝિટ લો। નારીને સન્માન આપવાનું કામ કર્યું અને હવે નારી વધારે સશક્ત બને, પોતાની પ્રોડક્ટ બજારમાં વેચી શકે એ માટે જે આવા નારી શક્તિ મેળા કરવામાં આવ્યા છે સમગ્ર ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આયોજનથી આખા ગુજરાતમાં આ મેળા થઈ રહ્યા છે। ત્યારે આપણે સૌ માનનીય મોદીજી અને ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપીએ અને આ જે પ્રોડક્ટ આપણી બહેનોએ બનાવી છે એનું માર્કેટિંગ થાય અને આપણે સ્વદેશી એટલે કે વિદેશમાંથી આવતી મોંઘી વસ્તુ લેવાના બદલે આપણા દેશની વસ્તુ લઈએ તો આપણા દેશમાં રોજગારી પણ વધે। 3 મહિલાઓની શરૂઆત કરીને અમે લોકોએ આજે 30 મહિલાઓની સાથે એક આયુર્વેદિક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂઆત કરી છે, જેમાં અમારી જ બનાવેલી પ્રોડક્ટથી કમ્પ્લીટ આયુર્વેદિક અને ઓર્ગેનિક વસ્તુઓથી લોકોની બ્યુટી ટ્રીટમેન્ટ થાય છે, જે આજના સમયની સૌથી વધારે માંગ છે। જ્યાં આજે લોકો જ્યારે કેમિકલ અને એ બધી વસ્તુનો યુઝ કરીને પોતાને નુકસાન કરી રહ્યા છે, ત્યારે સ્વદેશી વસ્તુઓ અને લોકલ ફોર વોકલની જે આ પહેલ છે એના માટે સરકારશ્રીના જે આ સખી મંડળો છે એનાથી જે હેન્ડમેડ વસ્તુઓ અને ઓર્ગેનિક વસ્તુઓ જે માર્કેટમાં આવે છે એ સૌથી વધારે ઉપયોગી થશે। ઘર સ્વદેશીનો એક દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક કરવું જોઈએ, બેસી રહેવું નહીં જોઈએ। તમારામાં જે આવડત હોય એ આવડતને બહાર લાવવી જોઈએ અને એ આવડત બહાર કઈ રીતે નીકળવી તેના થકી આ જે એ છે એના થકી આપણે બહાર આવીએ છીએ। જેમ કે આ તોરણ અમે હેન્ડમેડ બનાવીએ છીએ, એ અમારી આવડત હતી। અમને અત્યાર સુધી કોઈ સ્ટેશન નહીં હતું કે અમે કઈ રીતે બહાર એને કાઢીએ, તો આ સ્ટેશન અમને એના થકી મળ્યું છે કે અમે એને બહાર લાવી શકીએ। મોદી સાહેબની સરકારમાં અમને સખી મંડળોની યોજનાનો જે અમને લાભ મળ્યો છે, જેમાં અમે સખી મંડળોમાં બહેનોને જોડીને સખી મંડળ ખોલ્યા છે। તેવી રીતે ગુજરાત સરકારમાં આવતી અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જેવી કે મહિલા આર્થિક નિગમ છે, DRD છે, એવી રીતે અલગ અલગ વિભાગોમાંથી અમને આજે મહિલા સશક્તિકરણમાં સ્ટોલ આપ્યો છે અને એના સશક્તિકરણના કારણે મહિલા પગભર થઈ છે અને આજે જે સ્ટોલ અમને આપ્યા છે એમાંથી અમને આર્થિક એક સ્તંભ મળ્યો, તેના માટે મેં મોદી સાહેબનો આભાર માનીએ છીએ।